જાણી હેડતણી વાસી બહુ સંભળાવે રે કેળવણી જાણી હેડતણી વાસી બહુ સંભળાવે રે સાધનની તો ખબર નહીં ને અળતે કોને કહાવે રે સાધનની તો એ ખબર નહીં ને અળતે કોને કહાવે રે કમાય વિના કીર્તાર નરી જય મિથ્યા બકવાદ કહાવે રે કમાય વિના કીર્તાર કમાઈ વિનાના માણસો વાતને ધારણ ન કરી શકે. આપણા ખિસ્સામાં જ કાંઈ નથી તો ખિસ્સામાં કાંઈ ન હોય એટલે પછી આપણે કાંઈ ખરીદવાનો વિચાર આવવા પણ જ નહીં. એમ નકર આપણા ચારેય વેદ એમ કે અહમ બ્રહ્માસ્મિ, સોહમ અસ્મિ, તત્વમસી, આ બધા એ જ્ઞાન જ અહીં સુધી પહોંચ્યું જ નહીં. આ તો મહાપુરુષો પ્રગટા ને એની અંદરથી જે પ્રગટ્યું ને એટલે મેળ બેહતો થયો એટલે આવ્યું. નકર વેદ તો ક્યાં, અવડું મોટું સુરત છે ને તો પાંચ જોડી વેદ, ચાર પુસ્તક આપણે જોતા હોય ને તો ન જડે લ્યો. નકર આ આપણા જ ધર્મગ્રંથ અને આપણે હિન્દુ જ બધાય. આગળ એમ થાય કે બીજા પ્રાંતના માણસો છે. મેં એકવાર વેદ આ સ્વામિનારાયણ ગુરુકુળમાં દર્શનમાં રાખેલા, એટલે મેં દર્શન કરેલા, ત્યાં ચારેય મૂકેલા. જે ઋષિઓએ ખરેખર જે જ્ઞાન આપણી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એને ઢાંકી દેવામાં આવ્યું. પછી આવડા વાતો કરે, અંગ્રેજો લઈ ગયા ને હવે અંગ્રેજો નહીં ને અહીંયા ને અહીંયા આપણું એમને પૂરું થઈ ગયું. તે વાતો આપણી સુધી આવી જ નહીં અને બીજી વાતો આવી એટલે આપણે રખડું થઈ ગયા. રખડું માણા એટલે કમાઈ વિનાના થઈ ગયા. આમે તમે 4-5 રજા પાડો પછી નથી એમ રવિવારે તો રજા આવે છે તો પછી આજ વળી શનિવારે એક દી ભરવો ખોટો ખોટો હોમ મારતી નિરાયતે જાહું. એ આમ જ થાય છે. ગામમાંય તમે જોવો તો જે મહાપુરુષો પ્રગટ થયા એની આજુબાજુ 2-4 જણા જ આવ્યા, બીજાને વાત જ એને એમ થાય કે આવડા વાતું બેઠા બેઠા કરે, કાંઈ ખરેખર બીજું કાંઈ નહીં, આમાં વાતું જ કરવાની છે. ઘણા વર્ષો પહેલા ત્રિકમનગરની અંદર લાભુદાદાનો પ્રોગ્રામ, ને લાભુદાદા એમ કે એક વકીલે એવો પ્રશ્ન કર્યો કે આનું તમારા ધર્મમાં કાંઈ ન આવે, કાંઈ ફોટો રાખવાનો નહીં, કાંઈ એવું કાંઈ વિધિ વિધાન નહીં,
અને તમે કયો મોક્ષ મુક્તિ થઈ જાય, બેહે નહીં. કાંઈક તો હોય ને એમ. ઓલા બહુ કર્મકાંડમાંથી આવ્યા હોય ને એટલે એને તો હું દર્ભનું આસન ને ઓલું ને કેટલી જાતનું ભાઈ. એ ઓલો વકીલ એવા સંપ્રદાયોમાં ભમેલો માણસ છે એટલે ધર્મ બાબતમાં. એટલે દાદા કે મેં એને કીધું કે ભાઈ ઓલા ધારિયાને કુવાડા લઈને હારી પેટ ધડબડાટી કરીને બાંધીને આવ્યા હોય, પછી તમે બે હામાં વકીલો વાતું કરીને જ એને છોડાવો છો ને જન્મ ટીપમાં નાખો ને એ વાતું જ કરો કે બીજું કાંઈ. ઓલો તો વકીલ દરજાનો માણા ને એટલે કે દાદા તમારી વાતે બરાબર, આમાં ઊંધું ઘાલીને જે સાધના કરવા મળ્યા ને ક્યાંય નથી પૂગ્યા એમ. પણ કાંઈક કમાઈ બીજી છે. હવે બજારમાં તમે જાઓ એટલે બજારમાં પછી તમારે આમ ત્રિકમ ને પાવડા ને એવી મહેનત આલે. આપણે દેહમાંથી દાબા કાઢીને આવ્યા હોય ને પછી આપણને એમ કે બજારમાં ખૂબ મહેનત કરજો. ખબર છે ને આપણે કેવા દિવસો જોઈને આવ્યા છીએ, ખૂબ મહેનત કરજે. તો ઓલો મહેનત શું કરે, બજારમાં મહેનત શું કરવાની, પડીકાને જોવાના હોય અને ક્યારેક 8નું લઈ લેવાનું હોય. દલાલ કે 8ની મહેનત છે તો એકવાર ટ્રાય મારવાની હોય. અને ટ્રાય માર્યા વિના તમે ફી ભર્યા વિના શીખી ગયા ને તો તમને આવડે નહીં. એ 100નો માલ 8માં એકવાર લઈ લેવાનો હોય, પછી તમારી નીંદર ઉડી જાય અને એમાંથી જે પારક શક્તિ આવે એ પછી સીધું આમ બોલો દલાલ કે 12ની મહેનત છે આમાં, પણ આ 10.5નો જ લાગે છે. 12માં તો 20% આઉટ. આમ એ ઓલા દલાલ સામું જોવે નહીં, પડીકા સામું જ જોયા કરે. એમ આમાં મહેનત ખરેખર સેવા સમરણ ને સત્સંગ છે એ સહજ. એમ કરતાં કરતાં તમને આ ઘટના ઘટી જ જાય. એમાં કાંઈ ખામી હોય એ આડી અવડી સીધી કરવાની છે. બાકી જે પોઈન્ટ આપણો ઘટતો હોય, ઝાડવે ફળ હોય એટલે પછી કોઈ એવું બન્યું છે કે ગયા વર્ષની કેરી હજી સુધી અમારે લબડે છે, એવું ક્યાંય થયું? ક્યાંય ગયા વર્ષની કેળાની લૂંબ હજી સુધી પાકી જ નહીં, પાકી એવું ક્યારેય બને છે? પ્રકૃતિમાંથી જેમ પોષણ આવે છે એમ આપણી કમાઈ થઈ જાય, પણ કમાઈમાં ચોકસાઈ કેવી છે? સેવા કરીએ તો હૃદયના ભાવથી, સ્મરણ કરીએ તો એમાં જરાય બળ નહીં હાવ. સત્સંગ સાંભળીએ એટલે કોઈનો દોષ ન લઈ, તો એ ચોકસાઈથી કામ કરીએ. ઉત્પાદન આવ્યા વિના રહે જ નહીં. યોગ વશિષ્ઠ તો એમ કે સૂતેલા માણસને ખરેખર બાજુમાં દીપક પ્રગટેલો છે અને એનો પ્રકાશ એની ઉપર ઢોળાઈ રહ્યો છે. તો ઓલો તો હુઈ ગયો છે, ગોદડું ઓઢીને હૂતો છે ને બાજુમાં દીવો પ્રગટેલો છે. હવે એનો પ્રકાશ ઢોળાય કે ન ઢોળાય એને કાંઈ ફેર તો પડતો નથી. એ હોઈ ગયેલા માણાને ખરેખર એ પ્રકાશ જોતોય નથી, છતાંય આપ એન માથે ઢોળાઈ રહ્યો. એમ ખરેખર આ જ્ઞાન એવું છે મહાપુરુષોનું કે તમારે મોક્ષ મુક્તિ ન જોતી હોય ને તોય થઈ જાય. પણ આ સાધનોમાં અદ્વૈસ્ય શું થાય કે અદ્વૈસ્ય પહોંચીને એટલે ઓલું આપણું જૂનું કાર્ય ચાલુ કરીએ ને એટલે ભેળસેળ થઈ જાય. તો સેવા સમરણ ને સત્સંગ બરાબર રીતે કરી અને વિચારીએ આપણે, આ તો મહાપુરુષો પાયકા છે, તો આપણને ખબર પડી જાય કે રસ્તો સાચો છે, દિશા સાચી છે, દિશા ભ્રમ જેવું કાંઈ છે નહીં. તો પછી તો આપણે લીવર જ દબી દેવાનું કામ કરવાનું હોય ને. તો કમાઈ વિના એટલે જ્યારે એ જ્ઞાન આપણને ઠરે એવું બરાબર રીતે આપણામાંથી જ બધા વેસું રહેવા જાય છે. એની કેપેસિટી થાય ને એટલે વેસું દેખાય, નકર દેખાતું નથી. બધા 10x10ની રૂમમાં આડા નવડા રમાઈ જતા હોય, પછી એની કમાઈ થઈ. એમ આમાંય કમાઈ થાય ને એટલે આ મહાપુરુષોને એનું જ ભજન હોય. એની 2 કડી આપણે સમજતા હોય ને 2 ઠેકી જતા હોય. ઓલું સીધે સીધું, નકર આમ સાધનો જોન ન કાપી નાખ્યા.
भाई आगळ भजन बोल्या एમાં कि मैं तो तेरे पास में नहीं कोई क्रिया कर्म के जोग के संन्यास। હવે આપણે સાધનો તો એ જ ઉપાડીએ છીએ ને આમાં કે પરમાત્મા જોતો હોય તો શું કરવું જોઈએ? 4 વાગે ઉઠીને ધ્યાનમાં બેસી જવું જોઈએ. હા, બધાય મહાપુરુષો કે એમ બ્રહ્મ મુહૂર્તનું બહુ સારું, પણ ધ્યાનને સમજ્યા વિનાનું એમનેમ ધ્યાનમાં બેસી જાય ને તો ક્યાંય ન પૂગીએ. 4 વાગે ઉઠીને હોડીને આમ હલેસા જ માર્યા કરવાના, હલેસા જ માર્યા કરી, હલેસા જ માર્યા કરી. સૂર્ય ઉગે ને તે આપણને ખબર પડે કે કિનારે લંગર બાંધેલું છે એમનું, એમ થાય. ઓલા વાવણી ટાણે છે ને બે ભાઈઓ આમ, ઓલો કે હું વહેલો ઉઠીને વાવી આવું, ઓલો કે હું વહેલો ઉઠીને વાવી આવું. તે બે ભાઈઓ સડાસડીમાં તે વાવવામાં રચકાનું બિયારણ વવાઈ ગયું. 10 વાગે દી આમ અડધે પૂગ્યો ને તઈ ખબર પડી, હારું બારે કર્યું. તે ઉતાવળમાં એમ થાય. લાયકાત બને એટલે આ પૃથ્વીમાં પ્રકૃતિમાંથી આવે છે એમ લાયકાત બનાવવાની છે. લાયકાત વિનાનું વહેલા મળે ને તો એ આપણે સાંભળું ન સાંભળું થઈ જાય. તમે કોકને એમ કહેજો ને કે તમે જ બ્રહ્મ છો એમ, બીજા કોકને કહેજો, હારા માણાને પૈગે લાગી તો આપણને નથી કહેતા ભગવાનને પૈગે લાગો, ભગવાનને કેટલાય નગર છે એમ જ, પાણી તું, ભૂમિ તું. હવે આ બધું આમાં ઈ જ છે ને, બીજું શું છે? દેહ સહિત ઈ છે. આપણે કોકને લગાડવા હોય ને તો વાંધો છે, એ લાગે તો કાંઈ વાંધો જ નથી એમ. આપણે કોકને લગાડીએ ને તો વાંધો, એ લાગે તો કાંઈ વાંધો નથી એમ. પણ એ વિચારધારા આપણને ભજનથી, સત્સંગથી ધીરે ધીરે ઉતરે. છોકરાને તમે એમ કહો ભણવા જાય તે સીધે સીધું 8-10 દી 15 દી થયા હોય ને એમ કે મેસેજ વાંચજે, તો ઓલો બિચારો હું હજી તો 8-10 દી 15 દીમાં તો બેહતા એને આવડું ન હોય હરખું. હવે 400 મહિના જવા દો, એક પહેલી ABCD ને બીજી ને ત્રીજી શીખી જાય એટલે પછી તમારે એ ભાંગલો તૂટલો વાસી દે ને તો એ આપણને મીઠો લાગે. આપણને થાવ આવડતું ન હોય એમ આમાંય ખરેખર ધીરે 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 સેવા સમરણને સત્સંગથી ગતિ થાય અને એ કમાઈ થાય ને, એ દેખાય નહીં. ઓલા છોકરાની અંદર વિદ્યા આવે તો દેખાય નહીં, પણ એ પકડપાના હાથમાં લે એટલે ખબર પડે ને. એ મેસેજ તરત આમ કરે એટલે આપણને તરત ખબર પડે કે હા બરાબર. એમ આ વિદ્યા દેખાય નહીં, આ માયા દેખાય આપણને. એટલે છોકરાઓ તમે શું કરો છો? ઓલા ફલાણાના છોકરા 4 વર્ષથી ગયા, 2 તો ફાર્મ રાખી લીધા, અને તમે પણ હજી શું કરો છો? કે ભાઈ એ ઊંધું સીતું કરે, આપણે આડું અવળું કરો નહીં. એ ઊંધું સીતું કરે ગમે એમ કરીને લઈ આવો. એ ખરેખર માયાનો ઠાઠ છે. ગમે એમ કરીને લઈ આવીએ ને એ પછી શાંતિ ન આપે. એ આપણે આપણું જીવન ગીરવે મૂકીને લઈ આવ્યા છીએ, શાંતિને ગીરવે મૂકીને લઈ આવ્યા એટલે એ દેખાય. બાકી આ વિદ્યા તો દેખાય એવી નથી, પણ સમજાય એવી છે તરત જ તમને. આ મહાપુરુષોની વાણી જેમ છે ને એમ એ વાત કરે ને ત્યાં એ તમને મંજિલ દેખાય, એ ભૂમિકા સર્જાય. આપણે આડો અવળો શબ્દ કહે તો તરત જ કેમ આપણને તરત જ આમ રૂવાડા બેઠા થઈ જાય અથવા તો ક્રોધ આવી જાય, આમ અસર પડે ને. એમ આ જ્ઞાનના શબ્દો એ લાયક થાય ને એટલે સીધી ઘટના ઘટે. આમ છે તે દાદાએ એ વાત 2-3 કડીમાં કરી કે કમાઈ વિના ખરેખર કીર્તાર ન લીજે. અને ખાલી બકવાદ તો આપણને આવડી જાય. પોપટને પઢાવો સીતારામ સીતારામ, હવે એ બિચારાને ક્યાં ખબર છે સીતા કોણ છે ને રામ કોણ છે?
એને તો તમે સીતારામ શીખવાડ્યું એટલે એ બોલવા માંડ્યું. એ પ્રાણીને એવું કેમ એટલું અંતકરણ મોટું છે કે સીતા અને રામ ખરેખર પૃથ્વીની અંદર બહુ મોટા ભાગ્યવાન ભગવાન થયા, રાજા થયા, એવી કાંઈ ખબર છે? એમ ખરેખર કમાઈ વિનાના પંડિતો પાકું કરી લે. ઘણા ગણિતમાંથી ન ઓલા જવાબો લઈ લે, એને દાખલો ગણતા કોઈ દી ન આવડે. ગણિતમાંથી એ સીધે સીધા દાખલાના જવાબો જ લઈ લીધા હોય, એને દાખલાની રીત આવડે? એમ કમાઈ કરતા આપણને શીખવાડ્યું. ખેડૂ ભેગા તમે 2 વર્ષ રહ્યો એટલે હળ કોને કહેવાય છે ને હાથી નાળ કોને કહેવાય છે ને પછી ધીરે 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 આપણને હાંકતાય ન આવડી જાય. ઓલી તો માહિતી આપણે વાંચી હોય. આ જેટલા શાસ્ત્રો છે ને એ વર્તમાનમાં સંત બતાવે ને એ આપણા શરીરમાં બતાવે, અને જે ભવિષ્યમાં થઈ ગયા, ભૂતકાળમાં થઈ ગયા કે ભવિષ્યમાં થાય કે એવી જે વાટે રખવે ને એ બધા પંડિતો છે. હાવ નજીકમાં નજીક ઓળખાવે એને સંત કહેવાય. ગમે એટલી ગહન વાત હોય અને સુગમ કરી નાખે, આટી બધી કાઢી નાખે કે ભાઈ શ્રીજી મહારાજ ખરેખર મથુરામાં પ્રગટ્યા, ગોકુળમાં મોટા થયા, વૃંદાવનની અંદર રાસ રમ્યા, એ અટાણે ક્યાં છે? એ તેથી રમ્યા હતા ત્યાં આપણે ક્યાંય ભટકવું નથી. એ આપણને આખી કથા ખબર પડી ગઈ કે એટલું પર્યટન કરી અને એણે દેહ છોડી દીધો, પણ અટાણે એ ક્યાં સ્વરૂપે ક્યાં છે? આપણને કોક એમ કે અમે 3 વર્ષ પહેલા હિમાલય ગયા હતા, જાપાન ગયા હતા, અમેરિકા ગયા હતા, ત્યાં ગોતવા જઈએ કે આપણે એમ પૂછીએ અટાણે ક્યાં? કે અટાણે અમદાવાદમાં. સીધી ટ્રેનની ટિકિટ લઈને કે ભાઈ હાલો એનું સરનામું આપો. એ આવડો ઠાકર અટાણે ક્યાં છે એમ? તે ઓલા બધા ક્યાં જાય? અને ઓલો ન્યા માણસ હોય ને કે જો અહીંયા ભગવાન આમને હવે તું અમાર જેવડો, એમાં ક્યાંથી તું? તને એ કે અમારા દાદાએ કીધું ને એના દાદાએ કીધું ને. તે વાસી જ વાતું. રોકડી વાત તો મહાપુરુષો બતાવે કે ના રહેતા મેં જંગલ શહેરા, ના રહેતા કોઈ કાશી કૈલાસ મેં. આ બધા સ્થળો જ્યાં પબ્લિક જાય ને તો ગોતવાનો ક્યાં? કે સદગુરુએ ખરેખર જે લક્ષ્ય સંધાન કરાવ્યું છે, કહે કબીર હરેક શ્વાસન કી શ્વાસ में वहाँ खोजो तुरंत मिलूं, एक सीन भर की तलाश में. પણ કેવી રીતે? ઉપરના શસ્ત્રો કાપી નાખ્યા ને હાથમાં રાખીને કે નહીં કોઈ ક્રિયા કર્મ में જોગ કે સંન્યાસ में. એને ગોતવો કેવા સાધને? એક બાજુ આપણને એમ કહે કે બળ કરો એમ, એક બાજુ એમ કે ફૂલ મહેનત કરો, પછી હથિયારો વિના કે પર્વત ચડી પણ પગ વિના. એ કીધો આમ કર વિના મેરું તોડ્યા. આ તો જીભ વિના સાયખા સ્વાદ, વળી બેરી થતા સુણ્યા અનહદ નાદ. અને આ હું મારાના હવન કર્યા ને તઈ થયું એ હૈયામાં હાઈસ થઈ એમ. હવે મસ્ત હું શિવ સ્વરૂપમાં. તમે ભગવાન છો એમ માની હગો એવું જ્ઞાન ધારણ થઈ હગે તો સેવા સમરણ ને સત્સંગથી કાયમ કરતા 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 જેન ભેગા રહ્યો ને. આમ ગુંડા તમને કેવા લાગે? આમ ગુંડા જો હે મોટી હાકળ જેવી આમ નાખી હોય, આમ શેન આમ ભલે ખોટો નાખ્યો હોય તો 3 પટ્ટાનો, એટલે તો આમ તમને દેહ વેતી આમ હાથમાં કડા બડા તમને આમ લાગે આમ હાય દાઢી વાઢીને આમ તમે. એ ગુંડા ભેગા રહેતા 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 નકર એ બીજે જાય તો એને ખબર પડી જાય કે આ ગુંડો જ છે. ગુંડો તો હલકું જ કહેવાય ને, એમ કાંઈ સારું કહેવાય? તોય એનો વેહ તમે જોવો એટલે આમ તમારે પાસે આંગળીઓમાં વેટીઓ બેટીઓ હાસી ખોટી પણ ઠપકારો એમ. નગર કોક રામ રામ કરે ને બધી વેટીઓ પહેરી હોય તો આમાં ગાંઠનું ભીહાય. ધીરે ધીરે ભાઈ એમાંય અમારે કોઈક જૂના જમાનાના ગામડાના જે જય ગુરુદેવ કરે ને એ તો આમ બરાબર આમ જમનાદાસ જેવા આમ બરાબર આમ સામેથી અર્થિંગ આ બાજુથી આ બાજુ વહી જવો જોઈએ.
હવે એમાં 5 વીંટી પહેરી હોય અંગૂઠા સહિત, એટલે એ વેહ એને સેજે આવી જાય, એના કામ છે ને. એટલે એમ કમાઈ થાય ને એટલે સેજે ભક્તપણું તમારામાં આવી જાય. ઓલામાં એને એમ થાય કે આપણે આપણી સિવાય કોઈ નકર એનો ઇતિહાસ જોવે ને તો એક ગુંડો કાંઈ એમ રહ્યો ન હોય, હેરાન થયા સિવાય કાંઈ. પણ કામ ખોટું છે ને એટલે વેહે આવી જાય. તો ખરેખર શાસ્ત્રોમાંથી વાંચીને વિચારીને કંઠસ્થ કરીને મગજમાં ભરીને એકબીજાને કથાઓ કહીને અને એનો ભાર લાગે. ઓલો તો રોકડો પરમાત્મા ઓળખીને એમાં લિજ્જત લૂંટીએ અને બીજાને લિજ્જત લૂંટાવીએ તો એમાં તો કાયમ આનંદ. હાકરનો ગાંગડો તમે ખાઓ, મોઢેથી ભાંગીને બીજાને દ્યો, તે તમારું મોઢું ગેળું થઈ જાય ને સામેવાળાને ગેળું લ્યો. આ મહાપુરુષો ઠાયકા નથી એનું કારણ કે એને તારમાં તાર મળી ગયો. તો ખોજવો કેવા સ્વરૂપે, કેમ ખોજવો? આમ પ્રશ્ન રાખ્યા જ કરીએ ને, આપણને કોઈ સત્સંગમાં પ્રશ્ન જ ન થાય. લ્યો, નકર આમાં આડી અવડી વાતું ન આવતી હોય. પ્રશ્ન આપણને ન થાય ને અંદર મંથન જ ન થાય. આ કીધું એ હાસું દબ હે હામદભાઈ ના ધાબા ઉપર હાસું જ હોય, પછી આપણે શું લઈ જવું ખોટું ખખેરીને. નકર મહાપુરુષોએ વાણીઓ આડી અવડી લીખી આપણને વિચારનું જાગરણ કરાવવા માટે, આ વલોણું કરાવવા માટે. પણ આપણે કથા સાંભળીએ એમ જ. બાનજીભાઈ ન કહેતા એ કે પછી કથામાં એવું આવે ને કે ગળનું દડબલું 5 કિલાનું માયખું એ ઉપાડ્યું ભાઈ. હરે બાપા હરે, 5 કિલાનું એ હરે બાપા હરે જ હાલે એમ. એ કઈને વિચાર ન, 5 કિલાનું એકાઈ રે માયખું એ કેમ ઉપાડ્યું છે? ત્યાં સત્સંગમાં આપણને વિચાર થાય ને. શાસ્ત્રોમાં એવી રીતના જ દર્શન બતાવ્યા છે, બધા ચિત્રો એવી રીતના બતાવ્યા. મગરનું વાહન ને કુકડાનું વાહન ને તમે જો 4 હાથ ને 4-5 મોઢા ને આવી રીતનું. કોકને પ્રશ્ન થાય એના માટે. પણ આપણે કોઈ દી પ્રશ્ન જ નહીં. ઓલા કે ભગવાનનો શંકા ન કરાય, એટલે શંકા ન કરાય પણ જણાય તો ખરું ને. તો એમનેમ કથાઓ કરવાથી ખરેખર પંડિતે થાકી જાય, કંટાળી જાય. પણ ધ્યાન પડી જાય તો મોજ આવી જાય. એના માટે આ મહાપુરુષો કાયમ માટે આપણને બતાવે કે કમાઈ સેવા સમરણને સત્સંગથી થાય, ખેડૂ આયરે રહેવાથી. 5 વર્ષ ખેતી કરીએ ને એટલે આપણું લાલ શેરો થઈ જાય. બોડી હોય બધી મને ઓગળવા ખોટી હોય, 1-2 વાર તાવે આવી જાય અને પછી જે બરાબર લોહી ન્યાનું થાય ને, હવે તમે ખેડૂ હાચા થઈ ગયો. પગમાં પછી કાંટોય ન વાગે. અને અટાણે તો જો સંપલ તૂટી ગયો હોય તો કાકરાય લાગે, કેમ કે કામ જ એવું. એમ ખરેખર સેવા સમરણને સત્સંગ કરતા આ પદ ધારણ થાય એવું છે. તો એની 1-2 વાત બતાવી. વેદ પુરાણે વાત ગણેરી, ચાલે તો પંથ કપાય રે. વેદ પુરાણે વાત ગણેરી, ચાલે તો પંથ કપાય રે.
એ આળસ કરીને બેસી રહ્યો પંથમાં સૌ કેવડાવે રે આળસ કરીને એ બેસી રહ્યો છે પંથમાં સૌ કેવડાવે રે કમાય વિના કીર્તાર નરી જય મિથ્યા બકવાદ કહાવે રે કમાય વિના કીર્તાર નરી વેદ શાસ્ત્રોમાં પુરાણોમાં બધે એવી જ વાતો લખી છે ખરેખર પરમાત્માનું ઘર નજીક થાય એવી પણ હાલવું આપણે પડે હાલવું કેટલું છે કે જૂની રૂઢી જે આપણે નક્કી કરી લીધી છે ને એ રૂઢી ફેરવવી પડે નવધાની રીતે પછી આપણે કામ કરીએ તો થાય કે પછી મૂર્તિમાં પૈગે લાગવાનું હતું ગુરુ મહારાજ વેવાય ભેગા હતા પછી હું મૂર્તિમાં એ છે ને ક્યાં બીજો છે ગુરુ મહારાજ કહીને પૈગે લાગી લીધું એ મીરાએ એમ લાગી લીધું હોય કામ ન થાય હો ભાઈ એક જ બાબત ધર્મની અંદર ખરેખર કોઈ શરમ નહીં બાકી બીજે બધીએ તમે શરમમાં એકાદું લાડવો ખાઈ જાઓ મોહનથાળ ખાઈ જાઓ કે ભાઈ પરાયણે શરમમાં મને એક લાડવો ખવડાવી દીધો પછી ખાવો પીડ્યો એ વાત બરાબર બાકી ધર્મ બાબતમાં જરાય આમ તેમ ન હાલે એને ચોકસાઈ કહેવાય ભાઈ રાંદલ તેડી નાખ્યા બીજું શું એમાં હોય હવે ડખા કરવા એની કરતાં રાંદલ તેડ નાખવા શું ખોટા મીરાને હાલો એવો વિચાર નહીં આવ્યો હોય કે આ ડખા કરવા એની કરતાં હાલે પૈકે લાગી લઈ ભસરક દઈને નરસિંહ નહીં લાગ્યો હોય રાધે ગોવિંદ કરવું હોય તો ઘરમાં જ નહીં પગ મૂકતો આને તો એટલું ખોટું લાગ્યું અટાણે નટાણે નીકળી જાત ખાધા વિનાનો હાલતો થઈ ગયો નકર આવ્યો તો ખાવા જ 2:30 વાગે આવ્યો અને ભાભીએ કીધું સીધો જ પગ ઉપાડી લીધો હાલવા જ મેળ્યો ઓલા 2-5 કરોડમાં માણા આવી ગયો એને કેમ આમ કાંઈ દેખાય જ નહીં ખાલી આમ 10 ફૂટ જ દેખાતું હોય એમ કેટલું હાલી ગયો એના મગજમાં જ નહીં હાથ દી સુધી એ શિવલિંગને કે બધ ભરીને પડ્યો રહ્યો હાથ દી સુધી આ નાદ બ્રહ્મની આયરે સુરતા ક્યાંય આઘી જ નહીં ઓલો વરહવાજ મળે ને ભાઈ એક વાતમાં ચોખવટ બાકી ભેળસેળ કરી નાખો તો હાલી જાય એમાં કાંઈ બીજું ન હોય પણ એનું રિઝલ્ટ પછી ભેળસેળ વાળું હોય બાકી જે મહાપુરુષો હાલી ગયા ને એની જ વાતું છે બાકી આપણી જેવા ભેળસેલિયા હે ને ભેળસેલમાં તો દૂધમાં પછી પાણી નાખ્યા જ કરો બિચારું એ દૂધ પછી સામાય કેવું કામ કરે એમ કયો એમ ભેળસેલ વાળું આપણું જીવન હોય એમાંથી પછી શબ્દો નીકળે એ ભેળસેલ વાળા જ નીકળે ને બાઈ 500 માણા વિશે એમ કહી દે કે આ હસ્તમેળાપનો અર્થ જ એ થાય કે આ મારો ઘરવાળો છે એમ 500 માણા વિશે બાઈએ કહી દે અને આને શરમ લાગે તો પછી ક્યાં જ મેળ આવે પાકું હોવું જોઈએ લાગ્યા ભાગ્યાની ભે હોય મનમાં પાનબાઈ એનીથી ભક્તિ ન થાય એને આવડા તો એમ કે આપણે કોઈ દી કોઈને નડવું જ નહીં વાદ વિવાદમાં ઉતરવું જ નહીં આપણે સામે આલી નોતરું દેવું જ નહીં પણ એ સામેથી આવ્યું હોય તો ઓછું ઉતરવું જ નહીં એમ પાછું પ્રહલાદ સાનમાનો એમ કહી દે તમે ભગવાન તો ક્યાં ખોટી વાત હતી હિરણાકંશ ભગવાન નહોતો એવું કંઈ હતું તમે ભગવાન જ છો સાચી વાત તો
લોપડ સોપડ કરી નાખ્યું હોય તો આજ કથા હોય? હાલવું તો બરાબર જ પડે. એટલે વેદ શાસ્ત્રો પુરાણોમાં બધી વાતું છે, પણ એ વાતો આપણે જીવનમાં ઉતારતા નથી. શું કામ? આ રૂઢિમાંથી આમ જુદું પડવું પડે ને, એ વાંધો હે. અરે એક દારૂનું બંધાણ હોય તો આખા ગામને ને આખા હગાવાલાને સાંજે એની ઘેરે ન જવાય, સાંજે એ રાજાપાટમાં હોય લે. એટલે દારૂનું બંધાણ હોય તો હવે એને દારૂનું બંધાણ તો શરીરને નુકસાન કરે, ઇજ્જત આબરૂને નુકસાન કરે, પૈસાને નુકસાન કરે ને. તો એ આખા ગામને ખબર હોય કે અમારે એ ભાઈનું કામ છે. એ વાત હાસી, તમે રાત રોકાઈ જાઓ, સવારના પોરમાં જાઓ. એટલે સવારના પોરમાં એને કોઈની ઘેર જવાય, અટાણે ન જવાય, અટાણે રાજાપાટમાં હોય, સવારમાં જ રેડી હોય. તો આ ભક્તિ તો કેટલું મોટું કામ કહેવાય કે ભવનું ભટકણ વયું જાય. ઓલું તો એને નસો ઘડી બગડી એને કદાચ શાંત કરતો હોય કે અશાંત કરતો હોય, એ ઘડી બગડીને. એટલે આળસ કરીને સૂઈ રહે ને પછી કે હું પંથમાં છું. એવા તો પંથમાં કેટલાય. પ્રહલાદે 5 કરોડને તાયરા એમ માનો, 15 કરોડને તો ઉપદેશ આપ્યો. તે બીજા બધા પૂછ લેલા. કોક નરભેરામ કરીને થયા ને, કે નરભેરામની ફોજમાં ભાંગલ નહીં ભળે. કે ભાંગલનું કામ નથી. નિરાંતમાં થયા હોય કે કોઈ જૂના થયા હોય, કે એ ભજન છે એવું, કે નરભેરામની ફોજમાં ભાંગલ નહીં ભળે. કે ભક્તિ કરવી એટલે ડરવું ને બેય ન બને. અને હા, અને આપણી ભૂલ આ સમાજના માણસો કાઢી દે ને, એ ભગત નહીં. ભૂલ કાઢે, તમે દેવી દેવતાને નથી માનતા, ભગવાનને નથી માનતા, બાકી 5 લીધા હોય ન દે નહીં એમ નહીં. વ્યવહાર તો એનો કુશળ હોય. ઠઠાન મસ્કરીને એમ ન હોય. સમાજનો માણા તમને સ્વીકારી ન હોગે અહંકારને લઈને, પણ એનું હૃદય તો એમ જ કહે કે માણા તો દેવ જેવા હે. જીવન એને કહેવાય ને. અહંકારને લઈને કદાચ વાત ન સ્વીકારી શકે, એવું બની શકે. પણ આ સમાજના વાક હોય એવા તો વાક તમે ગેલફેલ બોલી જાઓ ને ગમે એમને એમ નહીં. ઈવડાઈ બોલે તો હાલે, આપણે નહીં. ભક્તિ કરવી એટલે સહન કરવું જોઈએ, પણ બેન નહીં. ને આવડા તો વ્યવહાર લાલશે જ કરે છે ને. તમારી ત્યાં કોણ આવશે લે, એટલે એ 20 વર્ષ સુધી લેબડા જ કરે. આપણે જાય નહીં તો આપણે ત્યાં કોણ હવે બાળવા ન આવે તો હું ઉપાધિ છે અહીંયા. આ કોરોનામાં કેટલાય ને બિચારાને કોઈ નહોતું ગયું, તો એ બળી જ ગયા. એટલે વેદ શાસ્ત્રે વાત ગણેરી, પણ હાલીએ નહીં પંથ ન કપાય. અને હાલવું આને કહેવાય. પછી હાલવાનું બીજું કાંઈ નથી. હાલવાનું આને કહેવાય. એક જ ગુરુ ને એક જ ઈશ્વર, એક છે નામ નિશાની. એવી ટેક જેને ગ્રહણ થઈ ગઈ એને સત્ય ભક્તિ સમજાણી. એ લોટાઈ તેડાઈ ગયા ને રાંદલે એ પીર અમારા. ઓલા કહે ને હાલ કર્મથી છોડાવે, એ જ અમારો પીર. પછી સદગુરુ બીજા. કંકોત્રીમાં એમ આપણે કંકોત્રી જોઈએ ને તો આપણને એમ થાય કે માળું પણ આને તો પણ કેટલી સમજ આવી છે, એને કેટલું સત્સંગમાં આનો ધક્કા ખાધા છે કે આનો તોલો જરાય ઘાણો જ નહીં, આમાં ઉતરું જ નહીં. મેલડી માન, ઓમાય માન, ઓલા માન, સદગુરુ બધું ભેળસેળ ખીચડો કર્યો.
હવે તમારે કઢીને ખીચડી કરવા હોય એમાં બટેકા નાખો ને રીંગણા નાખો ને એ કે થોડુંક આથણોય ઠપકારો ને આમે પેટમાં જઈને બધું ભેગું જ થઈ જવાનું ને હાલે. એ કે દૂધપાક છે ઠપકારો નહીં કે ભાઈ ખીચડી ભેગો એમ કંકોત્રીમાં પછી આમ તમે જોવો ને તમને એમ થાય કે વાહ આની સમજ એટલે ઓલું તો નક્કી થઈ ગયું એક જ પછી એમાં બીજું. સીતાજીને ખબર હતી કે ખરેખર હું વનમાં જાઉં ને એટલે દશરથ રહે નહીં, ખબર હતી ને. પણ રામને કે જો હું તમારી હારે નહીં આવું ને તો અહીંયા નહીં રહું, મને જીવતી ભાળશો તમારો પડસાયો શું એમ. પતિવ્રતા જેમ ધર્મ છે ને એમ જ ગુરુ અને શિષ્યનો ધર્મ કહેવાય, આત્મા અને વ્રતિનો ધર્મ કહેવાય. અને ઓરિજિનલ એ જ આપણું છે. આવડા જ બધા તમે જો 6 મહિના ખાટલો આવ્યો હોય ને તો આપણે ને આપણે સાંભળીએ હવે દાદા રે કે ન રે શું ફેર પડે. દાદો સાંભળતો માળા શિયાળિયા ગરદણિયા હવે ખોટો લીવર બીવર બદલાવીને ખર્ચો કરવો. દાદાને એમ થાય માળા આ બધું મારું એમ જ છે બાપુ. હાચા હગા સંત છે, ગુરુ હગા કા સંત હગા અંતે હગા આતમ રામ, તુલસી આજીવને 3 જગ્યાએ છે વિશ્રામ. બાકી આવડા બધા હગા તો ઈવડા હગાઈ રહી એલર્જી એમ નહીં, આપણો દેહ આપણો હગો નથી થવાનો એમ. આ તો બધું આ જગતે એવું છે ને આપણો દેહરૂપી જગતે આપણી સ્થિતિ એવું જ છે. એટલે આમાં ક્યાંય આપણે ખોટે ખોટો મોહ કર્યો તો વહેલું મોડું ત્યાંથી પાટું જ આવે. એક પરમાત્માથી પ્રેતડી બાંધી દીધી ને માણા અવતારમાં કરવાનું એ છે કે પરમાત્માથી આ સેવા સમરણને સત્સંગ કરતા જો પ્રીત થઈ જાય તો પંથમાં નહીં મંજિલમાં શું પ્રેમ થઈ જાય. એને એમ કહેવાય ને કે ગુરુ મારામાં ને હું ગુરુમાં, હવે કાંઈ બીજું જોઈ નહીં. અને આખું જગતનું ખરેખર અધિષ્ઠાન એ છે હું કયો કે ગુરુ કયો. હવે ન્યા ધ્યાન ન જાય તો જ્યાં ત્યાં તો ભટકવાનું જ છે. ડાળું ડાળખે કેટલીક વાર લબડી હગાય. આ તો મૂળે થડ હાથમાં આવી ગયો હોય ને તો બધ ભરીને નીંદર આવી જાય. હવે ડાળે ડાળખે તો કંઈ લબડતા હોય એમાં નીંદરે આવે. આ તો મૂળે જાય ને તો વાત સમજાય એવું છે. અને આ મૂળ આ છે. અને સેવા સમરણને સત્સંગમાં જેટલી પ્રીતિ જેટલી આમાં બુદ્ધિ વિનાનું થઈ જવાનું છે, ખબર વિનાનું. આપણે જાણપણું ભેગું કરી આ સંસારનું શું છે જાણપણો બહુ જાજુ હોય એ માણસ હોશિયાર, અને આમાં જેને ખબર ન પડતી હોય એ હોશિયાર. આમ છે ઓલામાં જેટલું ખબર પડે ને તમે એટલા હોશિયાર. અને આમાં ખબર ન પડે એ કરવાનું છે. તો સેવા સમરણને સત્સંગ ખરેખર હૃદયના ભાવથી થાય તો પંથમાં શું એમનો તો મંજિલ. હજી એકાદ બે વાત લખી. બીજ રોપીને વાટ જુએ તે ફળત ક્યારે આવે રે. બીજ રોપીને વાટ જુએ છે ફળત ક્યારે આવે રે.
ટોયો નામનો રાખો વૃક્ષ તો બની જાવે રે નિત નિત ટોયો એ નામનો રાખો તો વૃક્ષ બની જાવે રે કમાય વિના કીર્તાર નરી જય મિથ્યા બકવાદ કહાવે રે કમાય વિના બીજ વાવીને ખરેખર વાટ જોવે કે આમાં ફળ ક્યારે આવશે. માવજત કરીને વૃક્ષની તો ફળની વાટ જોવી ન પડે. એમ હૃદયથી તમે કામ કરેલું હોય ને 30 દી સુધી કામે ગયા હોય પછી પગારની વાટ જોવાની હોય કે આવી જ જાય. અમારે એક ભાઈ 2-3 મહિના 4 મહિના રખડવા મળે એટલે પછી એમ થાય ને, પછી એને એમ થયું હવે તો પૂરું નહીં થાય તે સિસોડે બેહે ડાયા પાર્કમાં. તે દૂધવાળો હોય સાયકલ લઈ જાય ને કોક પંખો લઈ જાય ને કોક પલંગ લઈ જાય ને પછી તો ડિપોઝિટ ઘટવા મળ્યા. મહિનો અહીંયા રાખે ને રૂમ ઓલા કે ડિપોઝિટ આપે માનું દેવાનું માણ વેતા હોય. તેને ભાઈ કે 3 મહિનાથી શેઠે પગાર જ નથી કર્યો કે હાલ ગાડી વાંહે બેસી જાય કે ક્યાં છે કારખાનું કે મોહનનગરમાં હાલ બેસી જાય કે 3 મહિના શેઠ પગાર ન દે એવું થોડું હાલે કે. તો ઓલો હિંમતવાળો કેટલો મોહનનગરના ગેટ ઉધી ગયો. હિંમતવાળો ખોટોય કેટલો હિંમતવાળો ત્યાં ગાડી ઊભી રાખીને કે શેઠે કારખાનું ફેરવી નાખ્યું લાગે છે. એટલે કે હજી મોહનનગરની અંદર નથી ગયા ત્યાં કેટલા નંબર છે એમ તો મારે પૂછવા હારું ગાડી ઊભી રાખી. તો એ કે શેઠે કારખાનું ફેરવી નાખ્યું લાગે છે. ભલે ફેરવી નાખ્યું, આપણે જ્યાં હતું ને કેટલા નંબર હતા ત્યાં જાય. કારખાનું ફેરવી છે તો કહે ને એ કે કારખાનું નથી ફેરવું, હું કામે જ નથી ગયો. તો એ એમ બોલ ને કાલથી કામે સડી જાય જઈ કે હાલ કરિયાણાની દુકાને બધું કરિયાણું લઈ લે. એમ ખરેખર આપણે કામ જ ન ગયા હોય. બીજ વાવીને ઉપદેશ લઈને એમને ભાઈ મને કાંઈ અનુભવ શું કરવો એ તને ખબર એ નથી હજી. તું અંદર બેઠો બેઠો ગોટા તે ઓલા કુંડલીની જાગૃતિ મને કેટલાય તો એમ ઠેકડા મરવે ને. હવે કુંડલીની જાગૃતિ કોને કહેવાય એ સમજ પડી જાય ને એટલે કુંડલીની જાગૃતિ સેજે કહેવાય. તને કાંઈ સમજ તો પડવી જોઈએ ને. એટલે નાના છોકરા ન કહે કે કાકાના લગ્ન થતા હોય ને ઓલો નાનો છોકરો કે મારે લગ્ન કરવા, આજ આ કાકાના કરીએ કાલ તારો વારો. નાના છોકરાને તો સૂટ બૂટ પહેરવું એવું જ બનાવ્યું હોય ઓલા. હવે એના લગ્ન કરીને 2 ઘોડિયા રાખવા આપણે. એક તો આને હાસવવો અને વહુને હાસવવી, ત્યાં ખાલી હા પાડવાની હોય. એમ બીજ રોપીને અનુભવ ઠરે એમ નથી. એમ કે જે શક્તિ તમારામાં બધાય અનુભવ કડવા મીઠા કરી રહી છે એ ઈ સત્ય પ્રગટ છે. ત્રંબક તીન લોક મેં છુપાયું ન રહે સત. જ્યાં સુધી આપણે ગોતીએ છીએ ત્યાં સુધી હજી આપણને જ્ઞાન ઠર્યું નથી. આપણી લાયકાત બની નથી. લાયકાત બને એટલે ગોતવાનું મટી જાય. જ્યાં તમે ઊભા છો ત્યાં પરમાત્મા આખે આખો ખિસ્સો ખિસ ભર્યો છે. તમારા જેવું કાંઈ નથી, ભગવાન છે.
સમજાઈ જાય એટલે ખબર પડી જાય કે મારી જેવું કાંઈ નથી. આ હું કરું છું ને એ ભ્રમ છે, બાકી ઓલો ભ્રમ છે. હવે એ સમજ આ સેવા સમરણ ને સત્સંગથી આવે. કમાઈ વિના નકર કેવું થાય? ઓલા જૂના સમયમાં દ્રષ્ટાંત આપતા ને, નારદ મુનિ એક જગ્યાએ મહેમાન થયા, હાંડલા કુસ્તી કરે. નારદ મુનિનો ભાવશૂન્ય સ્વાગત કર્યું, કોથળો પાથરીને બેહાડ્યા. જમાડવા માટે કાંઈ નહીં, પાણી બાણી પાયું. આટલી પરિસ્થિતિ, અને ખાવા તો આપણે નહોતું. આ 50 વર્ષ પહેલાં હે ને ટાણા સાંડી જતા હો ભાઈ. આ તો અટાણે જ દયા છે બધી વાતની, બાકી કપડું પહેરવાની. નારદ મુનિએ જોયું તો ઘરમાંય પછી આમ ખબર પડી જાય. અને ભક્તિભાવ જોયો, ખરેખર બહુ. ભગવાનને કે ઓલા બ્રાહ્મણને કે પણ એના ભાગમાં જ નથી, એની લાયકાત જ નથી, તો ક્યાંથી? અને આ બધા ભાગ જ રળે છે, બાકી માણા કોઈ કિંમતી નથી. ભાગ પૂરા થઈ જાય એટલે તરત ઓલો ફૂગો કેમ હકેલાઈ જાય એમ જ છે. કે પણ તમે આપો ન રહે એવું થોડું હોય. કે તો એને કહેજો ત્રણેય એક વરદાન માગી લઈ, છૂટ એને જે માગવું હોય. તમને અનુભવ થઈ જાય કે ભાગમાં જ નથી તો બસ ક્યાંથી રહે. નારદ મુનિ તો હરખાતા એવા ભાઈ, ભાગમાં ન હોય એમ થોડું. આ 3 વરદાન ન હોય તો એ ધનાધન. આવીને 3 જણાને વાત કરી, ભગવાન પાસે હું ગયો તો ને ખરેખર તમારી આ દરિદ્રતા જોઈને રજૂઆત કરી. 3 વરદાન આપ્યા છે ભગવાન. 3 એક વાર માગી લ્યો, 3 ને એક વાર માગવાની છૂટ. એટલે પહેલાં તો એને એમ કીધું કે આ બ્રાહ્મણ પત્નીએ ખરેખર હાડલામાં કેટલા થીગડા માર્યા એ ખબર નહીં, આની સેવા ઓહો. તમે પહેલાં માગો. ઓલી કે હું 4 વર્ષની અપસરા થઈને ઇન્દ્રલોકમાં સીધી ઉપડી. ઓલા બ્રાહ્મણ કે તમે માગો. એ કે ઇન્દ્રલોક પૂગે નહીં, પહેલાં જ મારી સામે ગધેડી થઈને પડે. ઓલો છોકરો કે હતું એમને થઈ જાય. અમારું જેમ હતું ને એમને. નારદ મુનિ લાંબો નિહાપો નાખ્યો. એને એમ થયું કે ઓહો, 3 વરદાન. ત્યાં મહાપુરુષોનું જે ખરેખર વસનામૃત છે ને એ બહુનું દારિદ્ર્ય કાઢી નાખે એવી વાતું છે. હવા હો વરથી હાલે હે. આમાં જેનું ધ્યાન પડી જાય ને, આ હે અર્જુન, બધા યજ્ઞોમાં જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. હવાહો વરથી આ મહાપુરુષો એક ધારું વરહાવે. ભેળસેલ માત્ર કાંઈ નહીં. હવે પછી કદાચ આવડા પાછળ મહંતો આવે ને વધારો કરે તો ભલે, નકર જેમ છે એમ હકાવે. પણ આ બ્રાહ્મણની જેમ આપણે કઈ ભાગ્ય ન કમાઈ તો ધારણ ક્યાંથી થાય? એટલે બીજ વાવીને તરત જ ફળની આશા રાખે. એ કે રોજ સત્ય નામમાં એ વ્રતિનો ટોયો કરે જ જાય. કમાઈ કરવાનું સાધન બતાવ્યું છે કે કમાઈ ખરેખર ભજનથી થાય, કમાઈ સત્સંગથી થાય અને કમાઈ સેવાથી થાય. 3 સાધનો. પણ શુદ્ધ હૃદયનો ભાવ હોય એ પ્રમાણે. ભાવ વિનાની આમાં કાંઈ, એટલે તો આપણે કાંઈ ન જો ને સેવાના કાંઈ બોર્ડ લાગે છે ફલાણા ભાઈના 51 આવી રીતે 51 કાંઈ એવું થાય છે કે ઓલા ભાઈનું આમ, કે તમે આખી જિંદગીમાં પ્રોગ્રામ રાખ્યા નથી ને તમે સત્સંગી ન કહેવાનું, એવું કંઈ પ્રોગ્રામ હોય ત્યાં પૂગી જાવ એટલે તમે સત્સંગી લ્યો. એ 3 હૃદયના ભાવથી જ ખપે છે. તો આ વાત હૃદયમાં ઠરે. જ્ઞાન હૃદયમાં ઠર્યા. જ્ઞાન વિના મુક્તિ નથી.
જ્ઞાન ધ્યાન ચંદ રાગ પહોંચે નહીં વૈરાગ ભજન્યા અને ભાવે નહીં હે ભજનનો જ આહાર સહજ અખંડ ધૂન લાગ્યા વસંત છે રણુકાર જંત્રી ભવાની દાસની જેને નામનો છે આધાર. તમે જોઈજો આ જંત્રીનો બજાવનાર કોણ? આ બજાવનારો છે ને ઈવડો એ ઓરિજિનલ છે. જે અટાણે છે ને ઈવડો એ તમારા ઘટમાં 24 કલાક પરમાત્મા પ્રગટ છે. ખાલી ખોખું બાદ કરીને તમે હું કરો છો ને ઈવડો ઈ છે. આપણે હું આને કહી છે વાંધો એ દેહને. દેહ એમાં જોડ્યો છે એટલો ફેર છે. તારે ઠેકાણે હરીને બેહાડ એમ સમજે મહાસુખ થાય. જો કહે પ્રીતમ એ એવા પુરુષને હું તો લળી લળી લાગુ પાય. ખોળી જોતામાં હવે આ કબીર તો એમ કે એક સીન ભરકી તલાશ બે આમાં કાંઈ યુગો ન જાય. આ યુગો તો આ કમાઈ કરવામાં જાય આને ધારણ કરવામાં. બાકી આ વાત આવી એટલે તરત જ બેસી જાય. લાયકાત થઈ નથી બે સિક્કો માર્યો નથી કાલો કાગળ ત્યાં પૂગવું જોઈએ એટલી વાર છે. સુધરદયના ભાવથી ખરેખર સેવા થઈ સમરણ થયું સત્સંગ થયો એનું રિઝલ્ટ આવડું આજ છે. બીજું કાંઈ રિઝલ્ટ નથી. સીધું જ રિઝલ્ટ આ વાત ઠેરાઈ જાય. ગાયને તમે જોરદાર ધરવી દ્યો હાચવો બરાબર રીતે વ્યવસ્થિત એટલે દેગડું ભરીને દૂધ દેવાની જ છે. એમ પાણી પાયું સારો બરાબર ખવડાવ્યો. હવે ગાયને સામું જોયું ન હોય ને બે પડ આમ હોય ને પછી દોવા જાવ તો શું હવે એ કદાચ 5 શેર કરતી હોય તો એ 1 શેર જ કરે ને. હવે ખોરાક જ નાખ્યો નથી. એમ મનની ખરેખર સેવા સમરણને સત્સંગ કરીને આ મનને એકદમ પાતળું બનાવવાનું સાધન છે. પાતળું બની જાય એટલે પરમાત્મામાં હમાઈ જાય. આ સાધનો આ 3 એ હાટું બતાવ્યા. એમાં ઓરીએ નહીં અને એમને જોયા કરીએ તો કામ ન થાય. આ તો ભાઈરે કામ કયું છે એ આપણે કરવું. એમ આ સંસારમાં નથી ભાઈરે કરતા. એ લગ્નમાં જોઈજો તમારે પ્રોગ્રામમાં એવો એટલો ભાવ ન હોય. આ તો લગ્ન હતા લગ્નવાળા કઈ રોકે નહીં. આપણે લગ્નવાળા ઘરના હોય બાકી તો આપણે ખાઈને નવરા જ હોય ન હોય. પણ મન આળહું હોય ને એટલે આપણને બાના બનાવી દે આજ લગ્નનું ખવાનું છે પ્રોગ્રામમાં મજા નહીં આવે. પછી ત્યાં જઈને પેટ ટોળા કરવા એને કરતા હોઈ ન જાય. હવા શેર લોહી સડે પછી હાલીને ઉતારશું આપણે. એમ જ કરવાનું. એટલે મન ભાંગલ છે. મનુષ્ય અવતારમાં જેને કમાઈ કરી લેવી છે એને તો 100 વીઘાનું ખેતર ને ખેતર જવડી જ રાપડી. પાછી ઉથલ નથી મારવી એમ બોલે બુઢો કાપડી. એ ઉઠાડીને એમ કે હાલે ભાઈ ભજન ગાવા માંડી એટલે ગાવા મળવાના હોય. બીજું એમાં શું હોય? મોઢું ધોઈ આવું એમ ન હોય. બીડીને બંધાણી તમે જોયું? રાતમાં ઉઠી જાય ને તો એ બીડી પીતા. બીડી પીતા હોય એને ખબર હોય. કોક એને આજુબાજુ પીતું હોય ને રાતની એક જોડી પી જાય. આપણને એમ થાય મારું આ કઈ ખૂટવાડ થાય છે. રાતની એક જોડી જોઈ લ્યો. હવે એ બંધનમાં આપણે બંધાઈ જાય છે. નુકસાનવાળું બંધન છે. આ તો નફાવાળું. તો સેવા સમરણને સત્સંગ એવા હૃદયના ભાવથી જેણે કર્યા છે આ તો દડી પડી મેદાન મેં હર કોઈ ખેલન કો જાય. આમાં જાતિ ભાતિનું કાંઈ નથી. જીતે લઈ જાય. બાકી સંતના છોકરા થવાથી કાંઈ પામી ન જાય. હો ભાઈ ઘણા કહેતા અમારી કે ડાયરેક્ટ ઓળખાણ ને આ રાજકારણ નથી. હવે ઓળખાણ ન કામ આવે. આમાં કામ કરી લે તો કામ થઈ જાય. લાભુ દાદા નંબે આયરે કે 1 ઘંટીએ હીરા ગણતા. એટલે 1 ઘંટીએ ગયે નો મેળાવે. આમાં ટકા ભટકાડીએ તો ન મેળાવે. એનો તાર લાગી ગયો ને આપણો લાગી જાય તો કામ થઈ જાય. ત્યાં હાકડ નથી જરાય. સમુદ્રમાં 999 નદીઓ છે. એ કદાચ 900ની જગ્યાએ 1899 આવે ને તોય હમાઈ જાય. એમ બ્રહ્મ શાયર અનગળ ભર્યો છે. અને ન્યા જ સહી આપણે પાછા આગળ ઘણા ન કહેતા બધાય ભક્તિ કરશે તો ત્યાં હામશે નહીં. અને ન્યાય હું કાંઈ આમ સીટું આપવાની છે. બસમાં કેમ આપણે સીટું આપીએ એમ એ કે બધાય હામશે નહીં એટલે અમે કે એટલે નિરાયત રાખી.
મારા તમારું પણ ગણિત બાકી મજબૂત હો. બધાય ભક્તિ કરશે ને એમાં જ 100 હક થઈ જાય. આવલી કલ્પના મટી જાય. શું થાહે ને કેમ થાહે ને. અરે હું વયો જાય તો આ છોકરાનું શું થાય. હવે છોકરો પરમાત્માએ બનાવ્યો છે, દાંત દીધા છે, સાવવાનું દેહે. તું ચિંતા કરીમાં, તું ભજન કરવા માંડ. એકાદ ભાંગલો તૂટલો છોકરો હોય ને તો બાબો ચિંતા કરતો હોય, આ છોકરાનું ઓલા 4 તો બરાબર છે, પણ આનું શું થાય. એનું કાંઈ નહીં, બધાય આ ફૂલ છે ને પરમાત્માના જ છે. અને એથી જરાય છૂટો આઘા નથી પાછા. તમારા વાળ સફેદ થાય ને પ્રકૃતિને લઈને જ થાય છે. આમ કનેક્શન હળંગ છે પરમાત્માથી, જરાય છેટા. અરે એકવાર અમારે દુકાને છે ને કૂતરી હલવાઈ ગઈ શટરમાં. હવે અહીંયા પાહોડે હલવાઈ ગઈ ભાઈ. અને હું તો ઘેરે હતો તો કનક મને ફોન કર્યો, મને કે પપ્પા કૂતરી કે શટરમાં હલવાઈ ગઈ. હવે આમ હલે નહીં ને કે બીકમાં વૈયાઈ ગયેલી. 2 બચ્ચા મરી ગયેલા, એક આ બાજુ પડ્યું, એક આમ પડ્યું. હવે તાજા મરી ગયેલા એટલે કીડીઓ સડી ગઈ હોય. એટલે મેં કીધું કાળુભાઈને ઓલા બાપભાઈને એને બોલાવીને, હા એ 2-3 જણાને બોલાવ્યા ને બધા ભેગા થયા ને બસ કૂતરીને આમ શટર હકાવી તો કપાઈ જાય. કાઢી બારીને દૂધ પાયું ને તે કૂતરી હાંજ સુધી આવે. આમ પરમાત્માની જો આપણે નજર બાર જરાય નથી. ઓલા કહે ને તમે કેમેરા સીસીટીવી કેમેરાની નજરમાં જ છો, એમ જ સહી. એ તો કૂતરી હાંજ સુધી આટા મારે અમારે શટર બાજુ. એટલે આપણને એમ થાય ઓલા બચ્ચા મરી ગયા એટલે એટલું તાદાત્મ્ય તો હોય જ. અમે તો આમ કાઢી મૂકી. હવે 8 વાગ્યા, 8:15 એક રિક્ષાવાળો આવ્યો. 4 પ્લાયું જોઈ, 4 પ્લાયું, દોરી બોરી કાંઈ નહીં. કનક લીરા ગોતતો તો મને કે પપ્પા અહીં કંઈક બોલે છે એ કે. હવે એક બસું જન્મી ગયેલું ગાભામાં હટવાઈ ગયું. 8:15 એનો નાર વધેરો. લીરા હારે નાળ બાળ બાંધેલો કાપ્યો. દૂધ પાયું તો દૂધ તો પીવે નહીં. આમ તાજું મસ્ત, 2 મરી ગયેલા, ઓલું તાજું. એની માને ગોઈતી, 1 બાટલી દૂધ એને પાયું. હવે 8:15 સુધી અમને ખોટી કર્યા પરમાત્માએ કે ઓલું બસું જો રાત જાય ને તો મરી જાય. કેટલો દયાળુ. એની નજર બારું કાંઈ નથી એમ. અને એ ભરોસો કમાવાનો છે. છોકરો બહાર ગયો, ભટકાય નહીં. ભટકાવાનો છે ગમે એમ કરશે તો ભટકાય. નિર્ભય થઈને તું હુઈ જા. કલ્પનામાં જ એ પરમાત્માને જાણી લે તો કલ્પના વહી જાય. અને કલ્પના છૂટી જાય ને તો આપણું ભટકણ નીકળી જાય. એ વિચારો જોઈ છે મહાપુરુષોએ વિચારો આપ્યા કે ભજન ના આપો, ઓલા વિચારો જોઈ સત્સંગ ના આપો. તે આપણે નકરું હાંભળા કરીએ, નકરું હાંભળા જ કરીએ. વિચારીએ કાંઈ નહીં. ઘણા તો એ આમ તમારું ઓલું નાખીને હવાર સુધી એને હાથે ઓલું બંધ થઈ જાય ને એની અંદર. આપણે સત્સંગ મારે કાયમ સાંભળવાનો જ. કાયમ સાંભળતી એ કંઈ પ્રશ્ન તો નીકળતો નથી, બધું હરખું ચાલે છે. સાંભળતો જ નથી તું. મનોરંજનની જેમ જાય છે. કાંઈ ઉતરે તો એ વૃક્ષ બની જ જાય. એટલે બીજ વાવીને વાટ જોવે છે, ખરેખર ફળ ક્યારે મળે. એ કાયમ આ સત્ય નામમાં વ્રતિને રાખ્યા જ કરીને તો વૃક્ષ બની જાય. એટલે ત્યાં તો પાંદડે ફળ આવશે. વળી હું કે કર કરણી સત નામ માહી ગુરુ ચરણ સીતાઓ રે
સત નામ માહી ગુરુ ચરણ સીતાઓ રે સત્ય નામથી ગુરુને સેવો લાભો તન મન માહી રે સત્ય નામથી એ ગુરુને સેવો લાભો તન મન માહી રે માય વિના કીર્તાર નરી જય મિથ્યા બકવાદ કહાવે રે કમાય વિના કીર્તાર નરી જય એક શ્વાસે ખાલી ન જાય. મન નવરું છે તો કલ્પના કરશે. તો સત્ય નામમાં જોડ્યા જ કરી એ જ ખરેખર ભક્તિ છે. અંતરદ્રષ્ટિ એ જ, બાકી નકર અંદર ક્યાંય જોવું કે એમ નહીં. એ સુરતાથી ખરેખર એમાં તાર બાંધવો એને જ અંતરદ્રષ્ટિ કહેવાય. અને એ અંતરદ્રષ્ટિમાં મન મગ્ન બને ધીરે ધીરે સત્ય નામમાં જેટલી સુરતા ગઈ ને એટલે એનો વાવનારો તરત જ પ્રતિબિંબ થાય. તમને સદગુરુમાં પ્રેમ ન કરવો પડે. એના મને સપના આવવાની, એ મને દેખાવા, એણે વાવ્યું છે. બે એના જ સ્વરૂપો છે. આ લોકો વિજ્ઞાને એમ કે તમે વડલાનું ઝાડવું લ્યો ને કે કોઈ બીજું લ્યો, પણ એમાં એવા એના કાસ આવે કે એ ઝાડવું કેવું છે ને એ ટેટાના બીની અંદર હોય ફોટો. ટેટામાં જે બીજ હોય ને એમાં એ ફોટો હોય કે આ વૃક્ષની આ બાજુ ડાળી મોટી છે, આ બાજુ નાની છે, આવી રીતે આમ છે, આખે આખો ફોટો અંદર પીડ્યો હોય. આ સત્ય નામ જે ગુરુએ દીધું છે ને, અને જેને પાસે લેવું ને અહીંયા ખાતું હોય તો જ લઈ. એમને લેવાતું નથી. તમારું એમાં ખાતું હોય એટલે તો હરખાઈમાં કેમ બે ધડક આપણે કહી શકીએ ને ત્રંબક બાપામાં અમારું ખાતું હોય. ઓલા કે વેશ્યાનો દીકરો ગમે એટલો ગુણવાન થાય, ગમે એટલો બુદ્ધિશાળી, બાપ કોને કહેવા જાય? અને આપણે ગમે તે બાપ કહી શકીએ, એ લાયસન્સ છે. અને ન્યા જેટલી પ્રીતિ કરો સત્ય નામમાં, જેટલી પ્રીતિ કરો એટલે ઓલું પ્રતિબિંબ ખડું થયા વિના રહે જ નહીં. એનું પ્રમાણ છે. એ તમારા અંતકરણમાં, આમ ફોટામાં તમને આમ કોક હાયલું જતું હોય તો એવું અચાનક એમ લાગે બાપા, આ પછી એમ થાય બાપા તો દેહ કરીને વહી ગયા ને ઘણા. એ ઓલું તમારું રમણ થઈ ગયું તન મનથી. બસ એને ખરેખર એમાં વ્રતિ રાખીને એકતાર થઈ જાઓ. હાવ સહજ જ માર્ગ. ઓલે નવધામાં તો શેડા શેડી બાંધવીને બાય બેહે ન બેહે, આપણે બેહીએ ન બેહી, આ કાંઈ મગજમારી નહીં. ખાટલામાં હોતા હોય, ઊંધા હોતા હોય તો ભલે, આડા હોતા હોય તો ભલે, તમને ફાવે એમ રહ્યો પણ હરીને લ્યો એમ. તમને એમ થાય કે બેઠા હોતા હોતા નીંદર આવી જાય, બેઠા બેઠા એ હાલો નાવ ખાવ. એટલે કે નાયા વિના તો કેમ ભજન કરવું? આ નાયા વિનાય થાય. જઈ સાંભળે તઈ ચાલુ થઈ જાય. એટલે કે સદગુરુમાં ભાઈ ખરેખર સુરતા ધરવી, એમાં હું ટાણું કટાણું. જઈ એ શુભ મુહૂર્ત કે જઈ પરમાત્મા યાદ આવ્યા તો એવી કમાઈ કરી. એક શ્વાસે ખાલી ન જાય એટલે એવી કમાઈ હોય ને એટલે જ્ઞાન સીધે સીધું પસે. આ તો ખરેખર કોઈ સમાજની જે બુદ્ધિ છે ને એ પ્રારબ્ધ અનુસાર હોય. આ કમાઈ કરીએ ને એમ થાય, ઓલું ભાગમાં હોય એમ મળે. આ ભાગ બનાવવાના. આ તો આના ઓલાના દ્રષ્ટાંત આપણે લઈ. બાકી તમે જુઓ તો જેને જેને સંત મળ્યા એના ઇતિહાસ જુઓ તો કવિ કાલિદાસ હાવ મૂર્ખમાં મૂર્ખ માણા હતો. જે ડાળ ઉપર બેઠો બેઠો કાપતો હતો એ ડાળ. ઓલા પંડિતો કે મૂર્ખમાં મૂર્ખ માણા ગોતી આવીને આ રાજકુમારીને પવણાવો છે. હવે રાજકુમારીએ નક્કી કરેલું કે મારા 4-5 પ્રશ્નોનો જવાબ દે ને એને અરે પરણવું. ઓલા પંડિતો જાય તો હાથ ન પાડે.
કંટાળ્યા. એને એમ થયું આને તો મૂરખમાં મૂરખ આવ. તે મૂરખ ગોતવા નીકળ્યા. તે ઓલો જે ડાળ ઉપર બેઠો હતો ને એ જ કાપતો હતો. હવે એ કાપે એટલે હેઠો જ જાય ડાળ ને એ બે. હવે એવા માણસને અભ્યાસ કરાવતા કરાવતા આદિ કવિ તરીકે નામ છે વાલ્મીકીનું અને આ કવિ કાલિદાસનું. હવે વાલ્મીકી જો ભીલનો છોકરો, લૂંટફાટ સિવાય. નારદ જેવા સદગુરુ મેળાને કમાઈ કરીને એટલે લક્ષ્ય લગાડી લઈને તમને કંઈક ખોટું લાગે ને તોય ભજન ચાલુ થઈ જાય, કોઈક સાચું લાગે તોય ભજન ચાલુ થઈ જાય ને તમારે સમજવાનું કે હા હવે તાર લાગ્યો. અને બહુ તાર લાગવા મળે ને એટલે તમારે સમજવાનું. પછી કોઈક કરોડપતિ માણસ વાતું કરતો હોય ને તમને એમ થાય આમાં વિટામિન તો છે ને, આ વાતું નકરી કરે કઈનો. ભજનની અંદર વિટામિન આવે અને ઓલામાં બધા ભય ભય જ આવે. આ સંસારના બધાય સુખો વણસતા વાર લાગે એવા નથી. આ સુખ એવું છે કે આ જન્મે તો નહીં, પરમાત્મામાં ન ભેળા હોય ને યોગ ભ્રષ્ટમાં જાય ને તો ગમે ત્યાં જાય ને તો ન્યાય હોય સામું. અને ભળી જાય તો પછી આવવા પણ જ નહીં. સાગરની અંદર એક ગાગર પડી ગઈ પછી કોઈનો અવતાર ન કહેવાય. આપણે ન કહીએ રામનો અવતાર કૃષ્ણ છે ને કૃષ્ણનો અવતાર રામાપીર છે ને, એ વ્યાખ્યાનકારો કહે. બાકી જે સમુદ્રની અંદર એક આંડો પાણી નાખી દીધું પછી એ સમુદ્રાકાર થઈ ગયું. પછી એમાંથી પાછો એ આંડો જડે. એમ એકવાર જે પરમાત્મામાં હમાઈ ગયો જેમ છે એમ, એ પછી કોઈ દી બહાર આવે નહીં. તો એવી કમાઈ કરીએ કે આ દેહનું ફોતરું છે ને એ બહાર રહી જાય ને આપણે એ સહી એમ ખબર પડી જાય. જેટલી નિષ્ઠા એટલું કામ. કોઈ નિષ્ઠા કહે અને વિશ્વાસ કહે, કોઈ એને હમાઈ જવું કહે, પણ બધાની મંજિલ એ છે કાચા કુંભ જળમાં ભર્યા, બહાર ભીતર ભર્યા પાણી. ફૂટી ગયો કુંભ જળ હતું એ જળમાં ભળી ગયું, સોય ગતિ વિરલે જાણી. એ જળ જળમાં જ ભરેલું હતું, ક્યાંય આવ્યું ગયું. ઓલો ઘડો આવ્યો હતો, આ દેહ આવ્યો છે, દેહ વિયો જાય એટલે ન્યાના ને ક્યાંય જવા પણ ક્યાંય આઘું આઘું કાંઈ નહીં. પણ એ નિષ્ઠા કરાવવા માટે એ પાકવો એવી જળ જડી ઓલી બે બાજુથી આમ ટીપે ને એને જળ કહેવાય ને, એવી જળ કે કોઈની ઉખડી ઉખડે નહીં. લાખો ભલે મથે લુહાર. પણ આ ખરેખર સેવા સમરણને સત્સંગથી પાકું થઈ ગયેલું હોવું જોઈએ કે હવે એમાં બીજું કાંઈ નીકળે જ નહીં. નીકળે ને ગમે ત્યાંથી ઇન્જેક્શન ભરો ને તો એ ઓલો અનલ હકના જ અવાજો નીકળે. એમાં એક લોહીનું ટીપું હોય ને તો એ અનલ હક સિવાય બીજું કાંઈ નીકળે જ નહીં. એવું કસરી કસરીને જેણે ભર્યું છે ને એને નિષ્ઠા કહેવાય, વિશ્વાસ કહેવાય. બાકી તો જરી તરી અવાજ કે ભાગો ભાગો. એટલે આગળ તો તમે સુરવીરતાની વાતો કરતા હતા, ઓલી બાજુ ભાગવું તો પડશે જ ને. એ ભાગવાનું હોય ત્યાં જાગવાનું ન હોય. ઓલો તો દોય દલ ખડા સન્મુખ, સુરા લેત લડાય, ટૂંક ટૂંક ઓકે પડે ધરણી પર, ક્ષેત્ર સાંડા ન જાય, ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. કાંઈ જોતું નથી બસ. અને કાંઈ પણ તૃષ્ણા હોય, ઈચ્છા હોય, આની ઓથે કાંઈક જોતું હોય ત્યાં સુધી એમાં નિષ્ઠા થતી, ત્યાં સુધી ભેળસેળ રહી જાય. એક જ પરમાત્માનું શરણ જેને જોઈ છે, બીજું કાંઈ જોતું નથી, એવા જેને નિષ્કામ યોગ સહજ રીતે પ્રાપ્ત કર્યો છે એ આમ લાંઘા ભૈરે જતો હોય. અને ઓલા વૈશ્ય જે લફરા હોય ને એટલે એ 2 ડગલા હાલે ને 4 ડગલા પડતા હોય. ઓલો તો બસ પરમાત્માના શરણ સિવાય કાંઈ નહીં. સેવા કરીને એ જ કામ કરવું છે, સમરણ કરીને એ જ. નકર તો વેપાર થઈ ગયો સીધો. સત્સંગ કરીને ખરેખર એ જ કામ કરવું છે તો પરમાત્મામાં જ આપણે હમાઈ હગી. તો સત્ય નામમાં ખરેખર જેટલું આપણું તન અને મન એમાં એકતાર બને તો ગુરુ સેવાઈ જાય. સીધે દ્રષ્ટિમાં આમ જ્યાં જોઈને ગુરુ જેને આવે. અને ધીરે 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 બધામાં વિશ્વ બંધુત્વ ભાવને પામે. પણ એમાં વ્રતિ જરાય બહાર રહેવી ન જોઈ, એકતાર થઈ જવી જોઈએ. ખોવાવાનું ઠેકાણું એ છે. અને બહુ ભાગ્યે એ મળે નામ નિશાન. બાકી નકર એમનેમ રામ રામ કરતા હોય બિચારા, ઠેકાણું જ ન હોય.
આ તો સદગુરુએ દયા કરીને નામ નિશાન બતાવ્યું તો આપણે જેવી ખેડ કરીએ એવું ઉત્પાદન લઈ શકીએ. સદગુરુદેવની